પોરબંદરમાં ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતી ફ્લિપકાર્ટ કંપની વિવાદમાં આવી છે, જેમાં એક મહિલા કર્મચારીએ લેબર શોષણ અંગે ફરિયાદ અરજી દાખલ કરી છે. આ મહિલાને વેતનની ચૂકવણી કર્યા વિના છૂટા કરી દેતા આ ફરિયાદ અંગે લેબર કમિશનરે કંપનીને નોટિસ પાઠવી છે. પોરબંદરથી હું વકીલ વિજય પંડ્યા. ઘણી વસ્તુઓ જે ઓનલાઈન વેચવામાં આવે છે એવી ઓનલાઈન વસ્તુનું સેલિંગ કરતી કંપની પ્રખ્યાત ફ્લિપકાર્ટ કે જે નજીકના કોઈ પણ શહેરમાં એની ઓફિસ પણ ધરાવતી નથી અને ઓનલાઈન વસ્તુઓમાં જે ચીટિંગના કિસ્સાઓ વધ્યા છે તેમ લેબર શોષણના પણ કિસ્સાઓ વધવા માંડ્યા છે. તેમાંનો પોરબંદર જિલ્લામાં પ્રથમ કહી શકાય એવો એક કેસ કે જે એનો સ્ત્રી કર્મચારી યજ્ઞેશાબેન રાજ્યગુરુ એને નોકરીમાંથી છૂટા કરી દીધો. એની સેવાઓનો લાભ લાંબા સમય સુધી લીધો અને વેતનની ચૂકવણી કરી નહીં અને નોકરીમાંથી પણ કોઈ પણ જાતની ચોક્કસ નોટિસ કે ઇન્કવાયરી કે કોઈ પણ લેબરના કાયદાનું પાલન કર્યા વગર ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધાનો કેસ અમે લોકોએ લેબર કોર્ટમાં દાખલ કરવાના હેતુથી આસિસ્ટન્ટ લેબર કમિશનર ઓફિસની અંદર ફરિયાદ અરજી આપી, જેના કાર્યવાહી સ્વરૂપે કમિશનર સાહેબે નોટિસ પાઠવી.